ઉપલેટા સર્કિટ હાઉસ પ્રેસ કોન્ફરન્સ બોલાવી આમ આદમી પાર્ટીના પૂર્વ ધારાસભ્ય લડેલ વિપુલભાઈ સખિયા તેમજ આંદોલનકારી જસ્મીન હિરાણી પાર્ટીમાંથી તાત્કાલિક રાજીનામું આપ્યું। ટૂંક સમયમાં ભારતીય પાર્ટીનું કેસ પહેરાવશે તેવી રજૂઆત કરી, સાથે સાથે લોકોના હિત માટે કામ કરશે તેવી આશા પણ સ્પષ્ટ કરી અને 2022ની અંદર જે મતદાતાઓએ મત આપ્યા હતા તે લોકોનો આભાર વ્યક્ત કર્યો અને કેસ ધારણ કર્યા બાદ લોકોના જે પણ પ્રશ્નો હશે તેને સરળ રૂપે પૂરા કરશે તેવું આજરોજ સર્કિટ હાઉસ ખાતે મીટિંગ બોલાવી પ્રેસ કોન્ફરન્સના સામે ખાતરી આપી હતી। હું વિપુલ સખિયા 2022 વિધાનસભાના પૂર્વ ઉમેદવાર ધોરાજી ઉપલેટા આમ આદમી પાર્ટી। ગઈકાલે રાત્રે મેં આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાનભાઈને મારું રાજીનામું ગઈકાલે રાત્રે આપ્યું। આજરોજ પત્રકાર મિત્રોને પણ હું જણાવું છું કે મેં મારું આમ આદમી પાર્ટીમાંથી સ્વૈચ્છિક રાજીનામું આપ્યું છે અને જે પણ મિત્રોએ, સગા સંબંધીઓએ, કાર્યકર્તાઓએ અને ઉપલેટા ધોરાજીની જનતાએ જેને પણ મને સાથ સહયોગ આપ્યો હતો એ તમામનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને ચૂંટણી પહેલાં પણ સતત સવારથી સાંજ સુધી હું મારા મત વિસ્તારમાં પ્રવાસ કરતો હતો અને જે પણ ગામના પ્રશ્નો હતા એ પ્રશ્નોને લઈને રજૂઆત કરતો હતો અને તાત્કાલિક ધોરણે જેટલા પણ પ્રયાસો થતા હતા એનો હું નિવાળો લાવતો હતો। રાજીનામા આપ્યા બાદ પણ હર હંમેશ આ જે કામગીરી હતી એ મારી ચાલુ જ રહેશે અને ખાસ એ જણાવવાનું કે આવનારી 3 તારીખે ભેસાણ ખાતે સવારે 10 વાગ્યે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ આદરણીય CR પાટીલ સાહેબ, પ્રદેશના ઉપાધ્યક્ષ ડૉક્ટર ભરત બોગરા સાહેબ, રાજકોટ જિલ્લાના પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરિયા તેમજ રાજકોટ જિલ્લાના મહામંત્રી રવિભાઈ માકડિયા અને ઘણા બધા સંગઠનના આગેવાનો સાથે ભૂપતભાઈ ભાયાણીએ જે રાજીનામું આપ્યું હતું તે પણ ભાજપમાં જોઈન્ટ થવાના છે અને એમની સાથે હું અને મારા સાથી મિત્ર આંદોલનકારી જસ્મીનભાઈ હિરાણી, ઉપલેટા તાલુકાના આમ આદમી પાર્ટીના પ્રભારી દિલીપભાઈ ફળદુ તેમજ આમ આદમી પાર્ટીના ઘણા બધા કાર્યકર્તાઓ અને હોદ્દેદારો સાથે અમે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરીને નરેન્દ્રભાઈ મોદીના હાથ મજબૂત કરવાના છીએ। રાજુ ચૌહાણ, મહાદેવ ન્યૂઝ, ઉપલેટા।